નમસ્તે વિદ્યાર્થીઓ. ટીવાય બીકોમના એચઆરએમમાં આપણે વાત કરી રહ્યા છીએ હવે કામદાર સંઘ. આપણે એના સિલેબસની અંદર જુદા જુદા ટોપિકોની વાત કરી. એમાં લાસ્ટ ટાઈમ જે આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ, એની અંદર એક શબ્દ તમને જોવા મળ્યો અને એ શબ્દ હતો કામદાર સંઘ અથવા ટ્રેડ યુનિયન. આપણે એના ઉપર હવે વાત કરશું. આપણું ચેપ્ટરનું નામ છે કામદાર સંઘ અથવા કામદાર મંડળ અથવા ટ્રેડ યુનિયન. એનો એક પ્રશ્ન આપણે જે લેવાનો છે એ છે કામદાર સંઘનો અર્થ, એના હેતુઓ, એના કાર્યો અને એની સમસ્યાઓ વર્ણવો. હવે અર્થ અને વ્યાખ્યા ઓલરેડી તમારી સામે છે, જે તમે તમારી બુકમાં લખી શકો. બરાબર. હવે વાસ્તવમાં આ શું છે? બરાબર. વાસ્તવમાં આને આપણે શું ગણી શકીએ? બરાબર. તો કે કામદારોનું મંડળ. બહુ સીધી સાદી જો વાત કરીએ તો કામદારોનું મંડળ અથવા કામદારોનું સંગઠન. એકમની અંદર આપણે પહેલાં પણ વાત કરી કે મુખ્યત્વે બે પક્ષો છે. એક પક્ષ છે એ માલિક અથવા સંચાલન છે, બીજો પક્ષ છે એ મજૂર અથવા કામદાર અથવા કર્મચારીઓ છે. આ બંને પક્ષો એવા પક્ષો છે કે જેને એકબીજા સાથે પણ ફાવવાનું નથી અને એકબીજા વગર પણ ચાલવાનું નથી. અને એનું કારણ શું છે? તો કે બંનેના જે હિતો છે એ હિતોમાં બહુ મોટો વિરોધાભાસ છે. કામદારોને કંઈક અલગ જોવે છે, સંચાલનને કંઈક અલગ જોવે છે. હવે આ બંનેના હિતોમાં વિરોધાભાસ છે એટલા માટે શું થશે? તો કે એ હંમેશા બંને વચ્ચે કોન્ટ્રાસ્ટ થશે, સંઘર્ષો થશે, ડિસ્પ્યુટ ઊભા થશે, ઇસ્યુ ઊભા થશે. હવે આવા સંજોગોમાં જો કામદાર અલગ અલગ હોય તો એ પોતે પોતાની જે કાંઈ બાબતો છે એ સંચાલન પાસે મનાવી શકતા નથી, અથવા એની જે ડિમાન્ડો છે, કામદારોની જે ડિમાન્ડો છે એ ડિમાન્ડો એ સંચાલન પાસે પૂરી કરાવી શકતા નથી. અથવા આપણે એમ પણ કહી શકીએ કે કામદારો છે એ પોતાના હિતોનું રક્ષણ યોગ્ય રીતે કરી શકતા નથી. તો આવા સંજોગોમાં શું થાય છે? તો કે આવા સંજોગોમાં કામદારો જે છે એનું પોતાનું આખું એક સ્વૈચ્છિક મંડળ ઊભું થાય છે. હવે આ મંડળ શા માટે ઊભું થયેલું છે? બરાબર. તો એની માટે તમે કહી શકો કે ત્રણ બાબતો જે છે, બરાબર, એ ત્રણ બાબતો માટે આ મંડળ ઊભું થાય છે. બરાબર. પહેલું તો કે કામદારોની કાર્યજીવનની પરિસ્થિતિ સુધારવી, કામદારોને યોગ્ય વેતન મળે, કામદારોને યોગ્ય સુવિધાઓ મળે. બરાબર છે. એ માટે થઈને આ સંગઠન ઊભું થાય છે. બીજું, કામદારો છે એના હિતોનું રક્ષણ કરવા માટે આ મંડળની રચના થાય છે, અથવા મંડળ છે એ સ્વૈચ્છિક રીતે ઊભું થાય છે. કામદારો જે છે એના હિતોનું સંપૂર્ણપણે રક્ષણ થવું જોઈએ, એનું શોષણ ન થાય, એની સાથે માનવીય વ્યવહાર કરવામાં આવે, એની સાથે ન્યાયી પદ્ધતિથી કામ કરવામાં આવે. તો એ માટે થઈને આ મંડળ છે એ સ્વૈચ્છિક રીતે ઊભું થાય છે. અને ત્રીજું તો કે સૌથી અગત્યનું, કામદારો જે છે એની સોદા કરવાની શક્તિ વધારવા માટે. કામદારો જો અલગ અલગ હોય તો એ એકમ સાથે સોદાઓ ન કરી શકે, બાર્ગેનિંગ ન કરી શકે. આપણી માટે એક શબ્દ છે બાર્ગેનિંગ. બજારમાં જો તમે બાર્ગેનિંગ કરી શકો તો તમે વ્યાજબી ભાવે વસ્તુ મેળવી શકો. એમ જો કામદારો એકમ સાથે યોગ્ય રીતે બાર્ગેનિંગ કરી શકે તો જ એ યોગ્ય સુવિધાઓ અને યોગ્ય લાભો છે એ એકમ પાસેથી મેળવી શકે. બાર્ગેનિંગ જ ન કરી શકે તો લાભ ન મેળવી શકે. હવે જો અલગ અલગ બધા મજૂરો હોય તો બાર્ગેનિંગ ન થઈ શકે, અથવા અલગ અલગ પ્રયત્નો થાય તો એનો કોઈ પરિણામ ન મળે. પણ જો આ જ મજૂરો એક સંગઠનના રૂપમાં ભેગા થાય અને પોતાનું એક સંગઠન, એસોસિએશન બનાવે અને પછી બધા ભેગા થઈ અને એ સંચાલન સાથે બાર્ગેનિંગ કરે તો એનું પરિણામ મળી શકે, અને તો સંચાલન જે છે, બરાબર, એની વાત એને માનવી પડે. તો આ ત્રણ બાબતો માટે ઊભું થયેલું જે કામદારોનું સ્વૈચ્છિક મંડળ છે, કામદારોનું, એને કહેવાય છે ટ્રેડ યુનિયન, કામદાર સંઘ અથવા કામદાર મંડળ. બરાબર છે. પછી તો કે વ્યાખ્યા પણ મેં તમને ઓલરેડી અહીંયા લખેલી છે. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની વ્યાખ્યા છે. બરાબર છે. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની એક સરસ મજાની વ્યાખ્યા છે, જે તમે અહીંયા લખી શકો અથવા યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. બરાબર છે કે એન ઓર્ગનાઇઝડ એસોસિએશન ઓફ એમ્પ્લોઈઝ ઇન એ ટ્રેડ ટુ પ્રોટેક્ટ, આ શબ્દ ખાસ યાદ રાખજો, ટુ પ્રોટેક્ટ. બરાબર. ટુ પ્રોટેક્ટ ધેર કોમન ઇન્ટરેસ્ટ. કામદારો
પોતાના હિતોનું રક્ષણ કરવા માટે જે સ્વૈચ્છિક સંગઠન બનાવે છે એ કામદાર સંઘ છે. યાદ રાખજો, આ સ્વૈચ્છિક, બધે અહીંયા સ્વૈચ્છિક શબ્દ મૂકેલો છે. જો અહીંયા પણ સ્વૈચ્છિક શબ્દ છે અહીંયા, કારણ કે આમાં જોડાવું ફરજિયાત નથી. કામદારો છે એ એમાં જોડાય છે, પણ એ જોડાવું ફરજિયાત નથી. કામદારોને એમ લાગે જોડાવું છે તો જોડાઈ શકે, ન જોડાવું તો ન પણ જોડાઈ શકે. અથવા એક એકમની અંદર ધારો કે 2 થી 3 યુનિયનો હોય તો કામદાર ગમે તેમાં જોડાઈ શકે, ગમે તેમાંથી પાછા નીકળી ગમે તેમાં પાછા એ જોઈન કરી શકે. તો ઇટ ઇઝ એ વોલન્ટરી ગ્રુપ, વોલન્ટરી એસોસિએશન. એટલા માટે આપણે વાત કરી છે કે એન ઓર્ગેનાઇઝડ એસોસિએશન ઓફ એમ્પ્લોઈઝ ઇન એ ટ્રેડ ટુ પ્રોટેક્ટ ધેર કોમન ઇન્ટરેસ્ટ. કામદાર ધંધામાં એટલે કે ઇન્ડસ્ટ્રીની અંદર જે લોકો કામ કરે છે એવા કામદારોના હિતોનું રક્ષણ કરવા માટે કામદારોનું સ્વૈચ્છિક રીતે ઊભું થયેલું સંગઠન અથવા એસોસિએશન અથવા મંડળ એટલે કામદાર સંઘ. બરોબર છે? તો આ રીતે તમે કહી શકો કે કામદાર સંઘ છે એ બીજું કાંઈ નથી પણ શું છે તો કે કામદાર સંઘ જે છે એ વાસ્તવમાં એક પ્રકારનું એસોસિએશન છે. બરાબર? અથવા તમે એને જો ટૂંકી રીતે યાદ રાખવા માંગતા હો તો કહી શકો કે કામદારો દ્વારા કામદારોના હિતોના રક્ષણ માટે રચવામાં આવેલ સ્વૈચ્છિક સંગઠન અથવા મંડળ. કામદાર દ્વારા જ કામદારોના હિતોના રક્ષણ માટે સ્વૈચ્છિક રીતે ઊભું કરવામાં આવેલું એક મંડળ. તો આ છે આપણો કામદાર સંઘ. બરાબર છે? હવે આપણે એના કેટલાક હેતુઓ અને કાર્યોની આપણે વાત કરીશું. હવે એના છે હેતુઓ. જો આ 3 બાબતોની આપણે હમણાં વાત કરી કે કામદાર સંઘ છે એના એ 3 બાબત માટે ઊભું થયેલું મંડળ છે. 3 બાબત માટે તમે એને હેતુ પણ કહી શકો. બરાબર? એમાં પહેલું છે કાર્ય જીવન અથવા કાર્ય અંગેની પરિસ્થિતિ સુધારવી. બીજું છે કામદારોના હિતોનું રક્ષણ કરવું. અને ત્રીજું છે કામદારો છે એને સોદાઓ કરવાની, બાર્ગેનિંગ કરવાની શક્તિ વધારવી. બરાબર છે? આ એના મુખ્ય 3 પાસાઓ છે. આપણે આની વાત કરી લીધી કે કામદારો જે છે એ કામદાર સંઘ છે એ 3 બાબત માટે કામદારો દ્વારા જ સ્વૈચ્છિક રીતે ઊભું થયેલું એક કામદારોનું જ મંડળ છે. એ 3 બાબત કઈ છે તો કે એ 3 બાબત આ 3 બાબત છે. તમે એને એના હેતુઓ તરીકે પણ ઓળખી શકો. બરાબર છે? હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કાર્ય જીવનની પરિસ્થિતિ સુધારવી. બરાબર છે? કામદાર છે એને વેતનના સંદર્ભમાં એનું શોષણ ન થાય, પછી એની જ્યાં કામ કરે છે તે ભૌતિક પરિસ્થિતિ છે એમાં સુધારો થાય અથવા એને સારી રીતે એને આપવામાં આવે. બરાબર? પછી એને અન્ય સુવિધાઓ મળે. બરાબર છે? અને એની નોકરીની સલામતી મળે. હવે આ બધી બાબતો છે એ એના કાર્ય જીવન સાથે સંકળાયેલી બાબત છે કે કામદાર છે એને યોગ્ય વેતન મળવું જોઈએ, કામદાર છે એને સારી કમ્ફર્ટેબલ કામની ભૌતિક પરિસ્થિતિ મળવી જોઈએ,
કામદારોને જુદી જુદી પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ, જેમ કે ઘરેથી એકમ સુધી આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળવી જોઈએ, રહેવા માટે ક્વાર્ટર્સ પણ મળવા જોઈએ, પછી બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા પણ મળવી જોઈએ, બીમાર પડે તો તબીબી વ્યવસ્થા પણ એને મળવી જોઈએ, બરાબર છે. જમવાનો પ્રશ્ન હોય તો કેન્ટીનની સુવિધા પણ મળવી જોઈએ. આ બધી સુવિધાઓ એને યોગ્ય રીતે મળવી જોઈએ અને એને નોકરીની સલામતી પણ મળવી જોઈએ. તો આ બધી બાબતો માટે કામદાર સંઘ છે એ રચાય છે અને કામ કરે છે કે કામદારને યોગ્ય વેતન મળે, વેતનના સંદર્ભમાં એનું શોષણ ન થાય, બરાબર છે. પ્લસ એને જે ભૌતિક પરિસ્થિતિ છે એ એની માટે એકદમ સારી એને પ્રોવાઈડ કરવામાં આવે એકમ દ્વારા, જેથી કરીને કમ્ફર્ટેબલ કામ કરી શકે, પોતાનું આરોગ્ય જાળવી શકે, પોતાની સલામતી જાળવી શકે. પ્લસ તો કે એને અન્ય સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં મળે અને છેલ્લું એને નોકરીની પૂરી સલામતી મળે. તો આ બધી બાબતો માટે કામદાર સંઘ છે એ રચાય છે અને એની માટે કામ કરે છે, બરાબર છે. પછી હિતોનું રક્ષણ કરવા માટે થઈને પણ જેને કહેવાય કે કામદાર સંઘ છે એ પોતે કામ કરે છે અથવા એ રચાય છે, બરાબર છે. એમાં માટે તમે કહી શકો કે જીવન ધોરણમાં ત્રણ બાબતના સંદર્ભમાં કામદારો છે એના હિતોનું રક્ષણ થાય એ માટે એકમ કામ કરે છે, બરાબર છે. આ ત્રણ બાબતો માટે થઈને કામદારોની આ ત્રણ બાબતો માટે થઈ અને કામદાર સંઘ છે એ રચાય છે અથવા તમે એમ પણ કહી શકો કે એની માટે કામ કરે છે. હવે પહેલું તો કે કામદારોનું જીવન ધોરણ ઊંચું લાવવું. કમસે કમ એને એટલો એકમ દ્વારા વેતન મળે કે એ પોતાનું જીવન ખૂબ સન્માનપૂર્વક અને ખૂબ સરળતાથી જીવી શકે, બરાબર છે. તો એ માટે થઈને કામદાર સંઘ છે એ રચાય છે અને કામ કરે છે. બીજું તો કે કામદારોને પણ સંચાલનમાં સક્રિય ભાગીદારી મેળવી જોઈએ. જો કામદારોની સંચાલનમાં ભાગીદારી હશે તો કામદારો છે એનું શોષણ થતું અટકશે, કામદારો પણ પોતાના હિતોનો અવાજ એ સંચાલન છે એની સુધી પહોંચાડી શકશે. તો સંચાલનમાં એની ભાગીદારી વધે કામદારોની, એ માટે થઈ અને કામદાર મંડળ છે એ રચાય છે અને કામ કરે છે. અને ત્રીજું, કામદારોનું સર્વાંગી કલ્યાણ થવું જોઈએ. કામદાર એકમમાં છે ત્યાં સુધી તો એની સુખાકારીમાં એના સુખમાં વધારો થવો જોઈએ, પણ જ્યારે એ પોતે એકમની બહાર નીકળે, પોતાના ઘરે જાય, સમાજમાં જાય, ત્યારે પણ એને સુખમાં અથવા એની સુખાકારીમાં વધારો થવો જોઈએ. તો એકમ દ્વારા એવા પગલાઓ હંમેશા લેવા જોઈએ કે જેથી કરીને કામદારોનું કલ્યાણ થાય, બરાબર. તો કામદારોનું સર્વાંગી કલ્યાણ સતત થતું રહે એ માટે થઈ અને કામદાર સંઘની રચના થાય છે અને કામદાર સંઘ કામ કરે છે. તો આ હિતોના સંદર્ભમાં તમે આ બાબત કહી શકો, બરાબર છે. પછી સોદાઓ કરવાની શક્તિ વધારવાની, બરાબર. આપણે લાસ્ટ ટાઈમ જ વાત કરી કે ભાઈ કામદારો છે એ એકલા કાંઈ રજૂઆત કરવા માટે જશે, કોઈ વ્યક્તિગત રીતે કોઈ કામદાર છે અથવા એકાદ બે કામદારો ભેગા થઈ અને કોઈ મેનેજમેન્ટ પાસે એ કાંઈ બાબત લઈને જશે તો મેનેજમેન્ટ એનો સ્વીકાર સરળતાથી નહીં કરે, બરાબર છે. પણ એની સામે જો બધા ભેગા થાય અથવા આવો એક મજૂર સંગઠન ઊભું થાય અને પછી બધા વતી મજૂર સંગઠન છે એ રજૂઆત કરે તો એકમ છે એ વાતને એને સ્વીકારવી પડે. તો કામદારો જે છે એનું બાર્ગેનિંગ પાવર છે એ વધે, એની સોદાઓ કરવાની શક્તિ વધે, બરાબર છે. એ એકમ પાસેથી ધાર્યું કરાવી શકે, પોતાની ઈચ્છા પ્રમાણે કરાવી શકે, બરાબર. એ માટે થઈને કામદાર સંઘ છે એની રચના થાય છે અને કામદાર સંઘ કામ કરે છે. તો એના મુખ્ય ત્રણ હેતુઓ જે છે એ તમે આ રીતે લખી શકો, ઓકે. તો આ રીતે આપણે એના અર્થ, વ્યાખ્યા અને એના હેતુઓની વાત કરી શકીએ. આગામી વિડીયોમાં આપણે એના કાર્યો અને એના સમસ્યા ઉપર વાત કરીશું. થેન્ક યુ.